કેમ છો સાહેબ, મજામાં? અરે મજા મજા હો સાહેબ હું લોન કંપનીમાંથી આવ્યો છું. તમે 10 લાખની લોન લીધી છે. હા લીધી હે ને. હા, સરસ સરસ, વાહ વાહ. તો ક્યારે પાછી આપવાના છો? પાછી હા, એટલે ભરવાના ક્યારે છો? હપ્તો ક્યારે ભરવાના છો? એની તમે હવે ગાડી લઈ લીધી ને. અરે વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. કઈ લીધી? સ્કોડા. અરે વાહ વાહ વાહ. હા, તો હપ્તો ક્યારે ચાલુ કરો? હપ્તો હા, લોન લીધી ને તો હપ્તો ચાલુ કરવાનો ને. પછી એનું તો કહું એ તો વપરાઈ ગયા ને પૈસા હવે. હા, તો પણ એ જ કહું છું કે ચાલુ ક્યારે કરવાના? પૈસા ગાડી તો મને મારી ચાલુ જ છે. ગાડી નહીં, લોન નો હપ્તો ક્યારે ચાલુ કરવાના? 10 લાખની લોન લીધી તો હપ્તો ચાલુ કરવાનો હોય ને. ઠીક તમારે પૈસા એ પાછા જોતા હે. હા. પણ તો ભાઈ તમે ખોટા ઘરમાં આવી ગયા. ના ના, હાચા ઘરમાં જ આવ્યો. તમારું જ નામ. હું લોન નથી દેતો કોઈને. અરે લોન તમે લીધી છે, તમારી પાસેથી પૈસા મારે લેવાના, પાછા વ્યાજ ઉપરથી. લાવો હપ્તો ભરો. તો તમારે ગાડી લેવાની છે. મારે ગાડી નથી લેવાની ભાઈ. તમે મારી પાસે 10 લાખની લોન લઈ ગયા ને, એનો હપ્તો આમાં ભર્યો નથી. તમે એના આટું અહીંયા આવ્યો હો. પણ મેં તો ગાડી લેવા હાટું લોન લીધી હતી ને, તો તમારે શું કામ જોઈએ પાછા? મારે તમારી પાસેથી પૈસા નથી જોતા ભાઈ. તમે હમણાં કેવો જોતા હવે કે નથી જોતા? તો ભાઈ તમે જાવ ને, હું આવ્યા નથી જોતા તો. એલા ભાઈ, તમે 10 લાખની લોન લીધી, એનો હપ્તો લેવા આવ્યો. તમારો પેલો હપ્તો હજી તમે ભર્યો નથી. હવે આમાં 25,000 બતાવે છે, ભર્યા નથી તમે અહીંયા. હપ્તો ભરું ક્યાંથી? કહું તો હું ગાડી લઈ લીધી છે. તમારે ગાડી લેવાની હે તો એમ કયો ને. મારે ગાડી નથી લેવાની, લોન જોઈએ. મારે લોન નથી જોતી. હમણાં કેવો 10 લાખની તમે લોન લીધી, તમને પાછી દી. હવે બેંક વાળા લોન દે, હું થોડો દઉં. તમે જ બેંક હું તમે ભાઈ, તમે મને છે ને પેલો હપ્તો જે 25,000 નો છે ને એ ભરી દો. બીજું કઈ મગજમારી ન કરો. મેં પહેલી વાર સાંભળ્યું કે બેંક એ માણસો પાસેથી લોન લે. બોલો ગાંડો થઈ ગયો. તમે કયો? ઉપર સાહેબ ને મોકલો, બધાને બાઉન્સર ને લઈને આવશે.